પહાડમાં ઉછરેલા માણસો ક્યારેક આપણને પહાડ જેવા લાગે છે. બહારથી પહાડ જેવા હોય પણ અંદરથી હૃદય ગુલાબના ફૂલ જેવું કોમળ હોય. એ ખીલ્યા હોય પહાડમાં, ઉગ્યા હોય પથ્થરોમાં, પણ એમની સુગંધ પ્રસરે છે સમાજમાં, અદ્ભુત સુગંધ પ્રસરે છે. આવી કેટલીક વ્યક્તિઓને આપણે ઓળખતા નથી હોતા, અથવા તો એવું સમજીએ કે આ વ્યક્તિ શું હશે. મિત્રો, એવો જ એક વર્ષોથી મને અનુભવ છે, એને હું પ્રભુ કહું છું. એના માટે પ્રભુ બે શબ્દો કાફી છે. એના માટે પ્રભુ બે શબ્દો કાફી છે. ઓરિજિનલ નામની આપણે આગળ વાત કરીશું. આ અદ્ભુત વ્યક્તિત્વ છે. મિત્રો, એને મારા પર એટલો બધો જબરજસ્ત ભરોસો છે કે એની કંઈ પણ સારી નરસી બાબતમાં પહેલી જાણ મને કરશે કે આવું થયું. તો મેં ઘણીવાર એવું વિચારતો કે આને એનું કામ પડે છે એટલે મને વાત કરી છે. પણ એક અદ્ભુત અનુભવ હમણાં એનો થયો. થોડાક સમય પહેલા મારા મિસિસ કેનેડા ગયા અને આ પ્રભુનો વારંવાર ફોન આવે, મારા વિશે પૂછવું, જમી લીધું, આ શું કરવું. અંદરનો જે હૃદયનો ભાવ અથવા તો જે ગુલાબના ફૂલ જેવી એની સુગંધ એ પ્રસરાવી રહ્યો. લગભગ 2 દિવસ એનો ફોન આવી જાય. એક દિવસ તો એને કહ્યું કે નહીં, તમે મારા ઘરે આવો, ત્યાં તમારે સાંજે જમવાનું ગોઠવીશું, અહીંયા રોકાઈ જજો તમે. મિત્રોની એટલી બધી એનો આગ્રહ હતો, એનો પ્રેમ હતો. મારે ત્યાં જવું પડ્યું. એને જમવાનું સરસ બનાવ્યું જાતે, કારણ કે એના મમ્મી જોડે હતા અને એમના પત્ની બહાર જોબ કરે છે, તો એને જાતે બનાવીને એમને જમાડ્યું. સરસ અદ્ભુત માણસ. એના પછી કદાચ ચા પીવડાવવાનું ભૂલી ગયો. તો રાત્રે ફોન આવ્યો કે હું તમને ચા પીવડાવવાનું. મેં કીધું જમાડ્યા કરતાં મોટી વસ્તુ કઈ છે? ચા તો એના પછીની વાત છે. તો મિત્રો, આવા માણસો સમાજમાં પડ્યા છે જે ઇનડિરેક્ટ રીતે અથવા તો ડિરેક્ટલી આપણને પ્રેરણા પૂરી પાડે છે, પ્રેમની પ્રેરણા પૂરી પાડે છે. આ કપલ પણ અદ્ભુત છે. એમના પત્નીનું નામ છે એમ છે આ પ્રભુને કે ભાઈ કંઈ પણ જિંદગીમાં કંઈ પણ મોટી મુશ્કેલી નાની આવશે તો હું આમને કહીશ તો પૂરી થઈ જશે, અને પૂરી થઈ જ જાય છે. મને પણ એના પર એટલો બધો ભરોસો હોય કે મારે અચાનક રાત્રે 2 વાગે કંઈ કામ પડશે તો માણસ દોડી આવશે અને દોડી આવે છે. મિત્રો, કારણ કે આવા વ્યક્તિઓ લાગે એટલે સૌને હું કહેવા માંગુ છું કે આવા વ્યક્તિઓ, આ પ્રભુ જેવા વ્યક્તિઓ આપણને લાગશે અઘરા. એમને એવું લાગશે કે એના નાક ઉપર એનો ગુસ્સો છે, આંખ એની લાલ છે, પણ એ લાલ આંખ પર જબરજસ્ત બહાલ હોય છે. એ આપણે ક્યાં જોઈએ છીએ? એ નાકની ટોચ ઉપર આપણે એવું જોતા હોઈએ કે ગુસ્સો છે, પણ એના હૈયાની અંદર જે પ્રેમ છે, સર્વત્ર પ્રેમ છે સગાઈ માટે. અને આવા નિખાલસ વ્યક્તિઓ 2 મિનિટ ગુસ્સો કરી દે. ગુસ્સો કર્યા પછી શાંત થાય ત્યારે જબરજસ્ત એમનો પ્રેમ પ્રસરી જાય છે. અને મિત્રો, આ તો હોય જ છે કે જેમ કે ગર્જના થાય વરસાદની, વાદળો ગરજે અને પછી અચાનક વરસાદ થાય એટલે ઠંડક વાતાવરણ થઈ જાય. પ્રભુનું પણ આવું જ છે. આ પ્રભુ માટે માત્ર આ એક શબ્દ કાપ્યું. પ્રભુ માટે ફક્ત આ એક શબ્દ કાપ્યું છે. મિત્રો, આના ઘણા બધા મને અનુભવ થયા કે કોન્સ્ટન્ટ તમે કંઈ પણ હોય એનો પ્રેમ એટલો એના. મને આ જે 20 દિવસનો અનુભવ એનો થયો. મને એ ખાસ હવે ફોન ઉપર વાત ના કરી, પણ અત્યારે 2 દિવસે એના ફોન આવી જ જાય. દરેક બાબતની મારી ખબર અંતર પૂછવાના. હું કંઈ નિર્બળ નથી. હું પણ એને ખબર છે કે ભાઈ, પણ જે કેર લેવી, પ્રેમ એને આપવો મને, એની જે મારા પત્નીના ગેરહાજરીમાં, અને જે સતત મારી કેર રાખવી, એટલે હું આજે વાત કરી રહ્યો છું કે આવા નાના નાના પાત્રોને ભૂલી જઈએ છીએ આપણે, અને આપણે ખૂબ મોટા પાત્રોને શોધીએ છીએ સમાજમાં કે ભાઈ આ પાત્ર શોધીને એના પર હું વાત કરીશ, એના પર. મિત્રો, હું મોટા પર તો લખું જ છું, પણ આવા પાત્રો જે લાગતા નાના ખરેખર ખૂબ મોટા છે. પ્રેમના પાત્રો છે આ ખૂબ મોટા. એ આપણી દ્રષ્ટિએ બહુ પ્રખ્યાત નથી, પણ છતાંય પ્રખ્યાત છે. સ્પષ્ટ વક્તા છે આવા વ્યક્તિઓ, અને સ્પષ્ટ બોલીને લોકોને સમજાવે છે, પણ લોકોને સમજ પડતી નથી હોતી ઘણીવાર. અને ક્યાંક આવા લોકો 2 મિનિટ માટે ઉકળી જાય, ગુસ્સે થઈ જાય, પણ એ ગુસ્સામાં પણ જબરજસ્ત પ્રેમ હોય છે. મેં નજર સમક્ષ જોયેલું છે. કદાચ શ્રીફળ જેવું વ્યક્તિત્વ હોય છે. આમ ઉપરથી કડક લાગે, થોડી સુધી એમાંથી પાણી મીઠું નીકળશે, કોકરું પણ મીઠું નીકળશે, પણ આપણે તાત્કાલિક સમજી શકતા નથી. એને આ વાત કરી, મને રોજ કેર લે છે એટલે વાત કરું છું. વર્ષોથી એના વિશે હું વિચારતો હતો. આ માણસ પાછો મેડિકલ ફિલ્ડનો છે. મેડિકલ ફિલ્ડમાં પણ જબરજસ્ત નોલેજ. એ હોસ્પિટલમાં જ્યાં જોબ કરતો હોય ત્યાં એને લોકો એટલો બધો પ્રેમ કરી કાઢે તો મેં પ્રત્યક્ષ પદયાત્રામાં જોયેલું છે. મિત્રો,
આ વ્યક્તિ પ્રભુ એના માટે એક શબ્દ કાફી છે. એ ખરેખર મારા પત્નીનો નાનો ભાઈ, મારો નાનો સાળો છે, અદ્ભુત માણસ છે. આપણને એમ લાગશે કે ભાઈ આની શું વાત કરવાની. નહીં, આવા જ વ્યક્તિઓની જો સમાજમાં વાત થશે તો ક્યાંક ક્યાંક દરેકના જીવનની સફરમાં આવી વ્યક્તિઓ અગત્યનો રોલ ભજવી જાય છે અને એ પછી આપણને ખબર પડે છે. તો મિત્રો, આવા વ્યક્તિઓ સમાજમાં ઘણા બધા છે. મેં તો જોઉં છું, રોજ ઓબ્ઝર્વેશન કરું છું. પ્રભુ જેવી વ્યક્તિઓ ઘણી છે. પ્રભુનું ઓરિજિનલ નામ છે પ્રભાકર ચાવડા, અને આ પ્રભાકર ચાવડા એ સતત, મને તો વર્ષોથી ખબર છે કે એને મને જોવે એટલે એને એમ જ બધું પૂરું થઈ ગયું. મારા જીવનના બધા દુઃખો પૂરા થઈ ગયા. મને પણ એવો ઘણીવાર અહેસાસ થાય છે કે મારી સાથે હોય તો એમ લાગે કે નહીં, મારી સાથે કોઈ અલગ વ્યક્તિત્વ છે. તો મિત્રો, આવા વ્યક્તિઓને જોઈને આપણે પણ આપણા જીવનની અંદર બદલાવ લાવી શકીએ. અને જે ગેરસમજો હોય આપણા જીવનમાં, અથવા તો કોઈ વ્યક્તિ પ્રત્યે નફરત હોય, તો એ પણ આપણે કાઢી શકીએ છીએ. કારણ કે આ પાત્ર, એમના પત્ની હિના અને આ પ્રભાકર, બંનેનો પાત્ર પણ સુંદર છે. પેલા ટીચર છે, પેલા મેડિકલ ફિલ્ડમાં છે, બંને સરસ જીવે છે. ક્યાંક ક્યાંક કોઈક વાર તૂટ પડી જાય છે, ત્યારે હું બંનેને ખખડાવું છું. મને પણ એ ખૂબ આનંદ થાય છે, કારણ કે એ તો હોય ઘરમાં, ઘર જ્યાં હોય ત્યાં કંકાસ હોય, પણ બંને જબરજસ્ત પ્રેમથી રહે છે. મિત્રો, આપ પણ પ્રેમમાં રહો અને સૌ આનંદમાં રહો, એવું ભગવાનને પ્રાર્થના. જય ભારત.